વેલકમ ટુ અવર ચેનલ ITI MCQ ગુરુ. આજે આપણે ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી સિસ્ટમ મેન્ટેનન્સ ટ્રેડના ટોપિક જનરલ એન્ડ ઇલેક્ટ્રિકલ સેફ્ટીના પ્રશ્નોનો અભ્યાસ કરીશું. વોટ ઇઝ ધ કાઇન્ડ ઓફ રોડ સાઇન? આ કયા પ્રકારની રોડ નિશાની છે? આન્સર ઇઝ બી, ઇન્ફોર્મેશન સાઇન, માહિતી ચિહ્ન. વોટ ઇઝ ધ કલર કોડ ઓફ પ્લાસ્ટિક વેસ્ટ બિન? પ્લાસ્ટિક કચરાના ડબ્બા માટે કલર કોડ શું હોય છે? ધ આન્સર ઇઝ ડી, યલો, પીળો. Which type of toy caps are used to avoid crushing of feet at the time of shifting equipments? સાધન સામગ્રી ખસેડતી વખતે પગ કચડાઈ ન જાય તે માટે કયા પ્રકારનો ટોય કેપ્સનો ઉપયોગ કરવામાં આવે છે? ધ આન્સર ઇઝ બી, સ્ટીલ ટોય કેપ, સ્ટીલ ટો કેપ. What is the cause of injuring at the time of lifting a load? ભાર ઉપાડતી વખતે ઈજા થવાનું કારણ શું છે? આન્સર ઇઝ એ, રોંગ લિફ્ટિંગ ટેકનિક, ઉચકવાની ખોટી પદ્ધતિ. Which steps is followed for treating a person from electric shock? ઇલેક્ટ્રિક શોક લાગેલા વ્યક્તિની સારવાર માટે કયું પગલું ભરવામાં આવે છે? ધ આન્સર ઇઝ સી, મૂવ ધ વિક્ટમ ટુ અ વેન્ટિલેટેડ પ્લેસ. દર્દીને હવા ઉજાસવાળી જગ્યાએ લઈ જવો. વોટ ઇઝ ધ શેપ ઓફ ફર્સ્ટ એડ સાઇન? ફર્સ્ટ એડ નિશાનીનો આકાર શું છે? આન્સર ઇઝ સી, સ્ક્વેર, ચોરસ. Which factor influences the severity of electrical shock? વિદ્યુત આંચકાની તીવ્રતાને કયું પરિબળ પ્રભાવિત કરે છે? આન્સર ઇઝ એ, ડ્યુરેશન ઓફ કરંટ પાસિંગ, કરંટ પસાર થવાનો સમયગાળો. Which artificial respiration method to be avoided to a person with abdomen injury? પેટમાં ઇજાગ્રસ્ત વ્યક્તિને કઈ કૃત્રિમ શ્વસન પદ્ધતિ ટાળવી? The answer is D, Schaeffer's method, શેફરની પદ્ધતિ. Which one is arm lift back pressure method? આર્મ લિફ્ટ બેક પ્રેશર પદ્ધતિ કઈ છે? ધ આન્સર ઇઝ બી, નેલ્સન્સ મેથડ, નેલ્સન્સની પદ્ધતિ. વોટ ઇઝ ધ શેપ ઓફ મેન્ડેટરી સાઇન્સ? ફરજિયાત ચિહ્નોનો આકાર શું છે? The answer is C, square, ચોરસ. What is the name of the safety sign? સલામતી ચિહ્નનું નામ શું છે? The answer is B, information sign, માહિતી ચિહ્ન. What is સ્મોથરિંગ ઇન એક્સટિંગ્યુશિંગ ઓફ ફાયર? આગ ઓલવવામાં સ્મધરિંગનું શું છે? ધ આન્સર ઇઝ D,
આઇસોલેટિંગ ધ ફાયર ફ્રોમ ધ સપ્લાય ઓફ ઓક્સિજન. આગને ઓક્સિજનના પુરવઠાથી અલગ પાડવી. Which is the correct sequence of operation to be performed when using the fire extinguisher? અગ્નિશામકનો ઉપયોગ કરતી વખતે કરવામાં આવતી કામગીરીનો સાચો ક્રમ કયો છે? The answer is B. Pull, aim, squeeze, sweep. Which steps of the 5S concept refers standardization? 5S વિભાવનાનું કયું પગલું સ્ટાન્ડર્ડાઇઝેશનનો સંદર્ભ આપે છે? The answer is A. Step 4. Which plier is used for making wire hooks and hoops? Wire hooks અને loops બનાવવા માટે કયો પ્લાયર વપરાય છે? The answer is C. Round nose plier. What is the use of pincer? પિન્સરનો ઉપયોગ શું છે? The answer is C. Extracting the pin nails from the wood. લાકડામાંથી પિન ખીલી કાઢવા. What is the name of road safety sign? માર્ગ સલામતી ચિહ્નનું નામ શું છે? The answer is A. Mandatory sign. ફરજિયાત ચિહ્ન. What is the background color of warning sign in the basic category? મૂળભૂત શ્રેણીમાં ચેતવણી ચિહ્નનો પાછળનો રંગ શું છે? The answer is D. Yellow, પીળો. Which type of fire extinguisher is used for fire on electrical equipment? વિદ્યુત ઉપકરણોમાં લાગેલી આગ ઓલવવા માટે કયા પ્રકારના અગ્નિશામકનો ઉપયોગ થાય છે? The answer is B. Halon type. Which is the waste disposal method that produce heat? કચરાના નિકાલની પદ્ધતિ કઈ છે જે ગરમી ઉત્પન્ન કરે છે? The answer is C. Incineration. Which personal protective equipment PPE is used for the protection from fumes? ધુમાડાથી રક્ષણ માટે કયા પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે? The answer is A. Nose mask. What is the full form of BIS? BIS નું પૂર્ણ સ્વરૂપ શું છે? The answer is D. Bureau of Indian Standard. Which method is used to lift and move heavy loads? ભારે ભાર ઉપાડવા અને ખસેડવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? The answer is A. Crane and slings. What is stirring in extinguishing of fire? આગ ઓલવવામાં સ્ટર્વિંગ શું છે? The answer is D.
રિમૂવિંગ ફ્યુઅલ એલિમેન્ટ ફ્રોમ ધ ફાયર. આગમાંથી બળતણ તત્વ દૂર કરવું. વોટ ઇઝ ધ નેમ ઓફ પીપીઈ? પીપીઈનું નામ શું છે? The answer is C. Hand screen. Which disposal method of waste save lot of energy? કચરાના નિકાલની કઈ પદ્ધતિ ઘણી ઉર્જા બચાવે છે? The answer is D. Composting. ખાતર. Which artificial respiration method is to be performed to the victim with injuries on the chest and belly? પીડિતને છાતી અને પેટ પર ઈજાઓ સાથે કઈ કૃત્રિમ શ્વસન પદ્ધતિ દ્વારા દૂર કરવામાં આવે છે? The answer is D. Nelson arm lift back pressure પદ્ધતિ. Which type of occupational health hazard is cause for infection? કયા પ્રકારનું વ્યવસાયિક સ્વાસ્થ્ય જોખમ ચેપનું કારણ છે? The answer is C. Biological hazard. જૈવિક સંકટ. How will you diagnose the victim is suffering under cardiac arrest? હાર્ટ એટેકથી પીડિત વ્યક્તિને તમે કેવી રીતે ઓળખશો? The answer is A. Appears blue color around his lips. તેના હોઠની આસપાસ વાદળી રંગ દેખાય છે. What is the name of the tool? સાધનનું નામ શું છે? The answer is A. Diagonal cutting plier. What will be first aid to be given to stop the bleeding of the victim? પીડિતના રક્તસ્રાવને રોકવા માટે પ્રાથમિક સારવાર શું આપવામાં આવશે? The answer is D. Applying pressure over the injured portion. ઇજાગ્રસ્ત ભાગ પર દબાણ લાગુ કરવું. What immediate action should be taken to rescue the victim if he is still in contact with the electrical power supply? પીડિતને બચાવવા માટે શું તાત્કાલિક પગલાં લેવા જોઈએ જો તે હજુ પણ વિદ્યુત પુરવઠાના સંપર્કમાં હોય? The answer is D. Break the contact by switching off the power supply. પાવર સપ્લાય બંધ કરીને સંપર્ક તોડો. What is the name of the cautionary sign? સાવચેતી ચિહ્નનું નામ શું છે? The answer is A. Pedestrian crossing. રાહદારી crossing. Which is the golden hour for the victim injured on head with risk of dying? જો પીડિતને માથામાં ઈજા થઈ હોય અને તે મરી રહ્યો હોય તો તેના માટે સુવર્ણ કલાક શું છે? The answer is A. First 30 minutes. પ્રથમ 30 મિનિટ. Which condition of the victim is referred as coma stage?
પીડિતની કઈ સ્થિતિને કોમા સ્ટેજ તરીકે ઓળખવામાં આવે છે? The answer is D. Lie totally senseless and do not respond to calls. સંપૂર્ણપણે બેભાન થઈને સૂવું અને જ્યારે બોલવામાં આવે ત્યારે જવાબ ન આપવો. Thank you for watching our channel. Please subscribe our channel ITI MCQ Guru. Like, share and comment. The next topic will be basic concept of electricity.